2025નું જે વર્ષ છે એ વિદાય લઈ રહ્યું છે અને આજે રાત્રિના 12 વાગ્યા પછી જે છે 2026નું વર્ષ શરૂ થઈ રહ્યું છે. તો સમગ્ર વિશ્વમાં અને તેમજ ભારતમાં, ગુજરાતમાં, વડોદરામાં આ જે 31 ડિસેમ્બર હોય છે એનું ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરીને નવા વર્ષને આવકારવામાં આવતું હોય છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો હોય છે એ બીજો નશો કે અન્ય કરીને પણ વ્હીકલ ચલાવતા જોવામાં આવે છે. તો અને બીજું છે કે મહિલાઓ અને બાળકોની જે સુરક્ષા છે એ સચવાઈ રહે એ પ્રમાણે અમારા માનનીય કમિશનર સાહેબનો આદેશ હોય શહેરમાં તમામ જગ્યાએ આ રીતે ચેકપોઇન્ટ બનાવીને દરેક જગ્યાએ વ્હીકલ ચેકિંગ કરવામાં આવે છે, જેથી કરીને કોઈક નશામાં વ્હીકલ ચલાવશે નહીં. અને બીજું છે કે આ રીતે મહિલાઓ અને જે બાળકો છે, વૃદ્ધો છે, પોતાની સલામતી અનુભવી શકે એના એટલે જ આ સમગ્ર શહેરમાં વિવિધ જગ્યાએ વ્હીકલ ચેકિંગ છે હાથ ધરવામાં આવે છે. વાહન ચાલકો પાસે આપણે કયા પ્રકારની ચેકિંગ કરી રહ્યા છીએ? વાહન ચાલકોને આપણી જે મુખ્ય અપીલ છે કે ટ્રાફિકના જે નિયમો છે એનું ચુસ્તપણે પાલન કરે. જ્યારે બી વ્હીકલ ચલાવતા હોય સીટ બેલ્ટ બાંધે, રેડ લાઇટનું વાયોલેશન ન કરે, હેલ્મેટ પહેરેલ હોય, નશો કરીને વ્હીકલ ચલાવે. નશો કરેલા વાહન ચાલકો હોય તો એનું કેવી રીતે ચેકિંગ કરવાનું? જે પણ નશા ચાલક દરેક એવું કોઈક શંકાસ્પદ લાગે છે તો અમારી પાસે બ્રીથ એનાલાઇઝર છે. એ બ્રીથ એનાલાઇઝરથી એને ફૂંકમાં લાવવામાં આવે છે. એમાં ઇન્ડિકેટ કરતું હોય છે કે આને કેટલા પ્રમાણમાં આલ્કોહોલ આવે છે. તો એમાં જો આલ્કોહોલ બતાવતું હોય તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ચેકિંગ દરમિયાન અત્યાર સુધી કોઈ વાહનો ડિટેન કર્યા હોય, કોઈ વાહન ચાલકો નશાએ પકડાયા હોય કોઈ ચેકિંગ દરમિયાન અત્યાર સુધી 4 જેટલા માણસો છે એ નશાખોરી હાલતમાં પકડાવવામાં આવેલ છે અને કેટલાક વ્હીકલ છે ડિટેન કરવામાં આવેલ છે.